18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાનું ધરતી પર થયું ઉતરાણ. રિહેબિલિટેશન સેન્ટરમાં 7 દિવસ રહેશે શુભાંશુ સહિત 4 અંતરિક્ષ યાત્રીઓ. શુભાંશુના આગમનથી દેશભરમાં ખુશીનો માહોલ. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, ભારત માટે આ ગર્વની વાત. આઈએસએસથી પ્રવાસ કરનારા શુભાંશુ પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી બન્યા. અંતરિક્ષમાં લાંબો સમય રહેવાથી માનવ શરીર ઉપર પડતા પ્રભાવ સહિત વિવિધ મુદ્દા પર કર્યો અભ્યાસ. શુભાંશુનો પ્રવાસ ભારતના ગગનયાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ. યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા ટળી. યમનના નાગરિકની હત્યાના આરોપમાં આવતીકાલે ફાંસીની સજા કરાઈ હતી નિર્ધારિત. આ મામલે ભારત સરકારનો માનવીય દ્રષ્ટિકોણ, જેલ અધિકારીઓના સતત સંપર્કમાં ભારતીય અધિકારી. વિદેશ મંત્રી એસ જયશંકરે બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત. વિદેશ મંત્રીએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલ પ્રગતિથી કર્યા વાકેફ. આજે વિદેશ મંત્રી એસસીઓની વિદેશ મંત્રીની બેઠકમાં લેશે ભાગ. સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે ભારતે સર કર્યો વધુ એક માઇલસ્ટોન. 5 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું 50% સ્વચ્છ ઉર્જાનું લક્ષ્યાંક. ભારતે બિન અશ્મિભૂત ઇંધણને આધારે ઉત્પાદિત કરી 50% વીજળી. 2070 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરવાનો લક્ષ્યાંક. રોડ રસ્તાની બીમાર હાલત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધા કડક પગલાં. માર્ગોની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનાવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢના કોન્ટ્રાક્ટર્સને અપાઈ નોટિસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મદિવસ. અડાલજ ત્રિમંદિરમાં દર્શન પૂજન કરીને મેળવ્યા આશીર્વાદ. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ. રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. 17મી જુલાઈ બાદ મેઘરાજા વિરામ લે તેવું હવામાન વિભાગનું પૂર્વ અનુમાન. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 50.80% વરસાદ. રાજ્યમાં સારા વરસાદને પરિણામે 25 ડેમ છલોછલ. સતત 4 કારોબારી દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજાર ફૂલ ગુલાબી તેજી સાથે બંધ. સેન્સેક્સમાં 317 અંક તો નિફ્ટીમાં 113 અંકનો વધારો. ઓટો અને ફાર્મા શેર્સમાં લેવાલી. ચાંદીમાં નરમ ચાલ. સોનામાં સામાન્ય વધારો તો ડોલર સામે રૂપિયો મજબૂત.